અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું, એટલો કહીને ફોન કાપી નાખ્યો. પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી. તો સુરત ગ્રામ્યની LCBની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને CDR SDR એ જોવામાં આવ્યો. સુરત ગ્રામ્યની LCBની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબિરભાઈ બશીરભાઈ મંસૂરી છે. ઓ 40 વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે. આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે. તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે.